નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સરકારે કર્યો સર્વે કરવાનો આદેશ। તો મિત્રો 25 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં થયેલા ભારે વરસાદથી થયેલ નુકસાનના સર્વે માટે કેન્દ્ર સરકારે મિત્રો કમિટી બનાવી છે। ગૃહ મંત્રાલય દ્વારા મિત્રો NIDMના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની અધ્યક્ષતામાં મિત્રો કમિટી બનાવવામાં આવી હતી। આગામી દિવસોમાં મિત્રો આ ટીમ ગુજરાતની મુલાકાત લેશે। કેન્દ્રની મિત્રો આ કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિના કારણે થયેલી નુકસાનીની અંગે મિત્રો સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ આપશે અને રિપોર્ટ બાદ મિત્રો સહાયની જાહેરાત કરવામાં આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો ગાય દીઠ 10,000 રૂપિયાની સહાય મળશે। તો ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચને મિત્રો ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે। કોરોનાના મિત્રો મહામારીના અસરને સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં મિત્રો લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું। આવા સંજોગોમાં મિત્રો ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે। ગુજરાત સરકારે પણ મિત્રો પોતાના પ્રજાજનોને સહાય માટે મિત્રો વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। રાજ્ય સરકારે મિત્રો દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને મિત્રો દર મહિને 900 રૂપિયા એટલે કે મિત્રો વાર્ષિક 10,800 સહાય આપવાનું નક્કી કર્યું છે। આ સહાય મેળવવા માટે મિત્રો ખેડૂતોને ખેડૂત પોર્ટલ ઉપર જઈને ખેડૂતોને મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ છે। મિત્રો દેવા માફ કરવાને લઈ સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો હતો। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન થયું હતું અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી મિત્રો ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે, પણ આપણા ગુજરાતમાં કેમ થતા નથી? પણ મિત્રો આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને મિત્રો ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। મિત્રો જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના મિત્રો 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ। શું તમારા મતે મિત્રો ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકોની ભરતીને લઈ મોટી અપડેટ મિત્રો સામે આવી છે, જેમાં મિત્રો 4,000 જેટલા જૂના શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં 2,000 માધ્યમિક અને 2,000 ઉચ્ચ માધ્યમિકની ભરતી થશે। 12 સપ્ટેમ્બરથી મિત્રો 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। ઉમેદવારોએ મિત્રો આગામી 12/9/2024 થી લઈ તારીખ 26/9/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાઓ સાવધાન। જો મિત્રો તમે ઇન્સ્યોરન્સ વિનાનું તમારું વાહન ચલાવતા હો તો મિત્રો હવે સાવધાન થઈ જજો। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન ઉપર નજર રાખશે। તમને મિત્રો ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે, તેની તૈયારીઓનો તેનો અંતિમ તબક્કા હોવાનું મિત્રો સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમાકર્તા વીમા વિનાના વાહનોને મિત્રો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરતા રહેશે। મિત્રો તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિધવા બહેનો માટે મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના શરૂ કરી હતી। આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓને માસિક મિત્રો 1250 રૂપિયાનું પેન્શન દર મહિને તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। રકમ એક મિત્રો વર્ષ સુધી બાદ મિત્રો લાભાર્થીઓને પુનઃ લગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે। આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ મહિનામાં રજૂ કરવાનો હોય છે। 50 વર્ષથી મિત્રો વધુ વય ધરાવતા વિધવા માત બહેનોને આ પ્રમાણપત્ર લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।
ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી બિલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો સ્માર્ટ મીટર બિલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં કેસ કોઈ બિલની ફરિયાદ અંગે વધુ એક સુધારો કરવામાં આવ્યો છે તેવી મિત્રો માહિતી આપી છે। અત્યાર સુધી મિત્રો મીટરના રીડર દીઠ બિલ આવે તે દિવસથી બિલની તૈયારી કરતો હતો, પરંતુ કેસ કોઈ મિત્રો હવે 0 અવરથી બિલિંગ શરૂ કરી દીધું છે। દર મહિનાની મિત્રો 1લી તારીખે દરેક ગ્રાહકના મોબાઈલ ઉપર બિલનો મેસેજ આવશે। દર મહિનાની મિત્રો 30મી કે 31મી તારીખે મધરાત 12 વાગ્યેથી વપરાશકર્તાએ લેવાયેલી વીજળીના યુનિટના હિસાબને લઈ બિલ બનાવવામાં આવશે અને તેને મેસેજ કરવામાં મિત્રો આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2000ના બદલે 4000નો હપ્તો બાકી। તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો 2000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેમાં પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા મિત્રો દરેક હપ્તા 4 મહિનાના અંતરાળ સાથે ચૂકવવામાં આવે છે। જે મુજબ મિત્રો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો 16મો અને 17મા હપ્તાની રકમ મેળવવાથી મિત્રો વંચિત રહ્યા છે, જેનું મિત્રો મુખ્ય કારણ KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી મિત્રો ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં મિત્રો એક સાથે 2 હપ્તા એટલે કે મિત્રો 16મો અને 17મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે મિત્રો। તેમ છતાં મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જમા નથી થતા તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર 155 261 અથવા તો મિત્રો 1811 55 ઉપર કોલ કરીને ફરિયાદ પણ મિત્રો તમે નોંધાવી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ સ્ત્રીધનની એકમાત્ર માલિક છે તેવું મિત્રો સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું। તો મિત્રો સુપ્રીમ કોર્ટે સ્ત્રીધન મામલે એક મહત્વની ટિપ્પણી કરી, જેમાં મિત્રો કોર્ટે સ્પષ્ટ કર્યું કે સ્ત્રીધન પર માત્ર મહિલાઓનો જ અધિકાર છે, પિતા સાસરિયાઓ કે તરત માંગી શકે નહીં। અને કોર્ટે કહ્યું કે જેમ પતિનો મહિલાઓની સંપત્તિ ઉપર કોઈ અધિકાર નથી, તેવી જ રીતે પુત્રી પર પિતાનો પણ કોઈ પણ અધિકાર નથી હોતો। સ્ત્રીને લગ્ન સમયે કે લગ્ન પહેલાં જે પછી અથવા બાળકના જન્મ સમયે કંઈ ભેટમાં મળે તે મિત્રો સ્ત્રીધન કહેવાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે એક યુપીઆઈ એકાઉન્ટમાંથી 5 લોકો પેમેન્ટ કરી શકશે। યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરનારા લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। આ દરમિયાન MPCIએ એક નવું ફીચર એટલે કે યુપીઆઈ સર્કલ લોન્ચ કર્યું છે। આ સુવિધાને સક્રિય કરીને તમે તમારી યુપીઆઈ એપ્લિકેશનમાં એક અથવા તો વધુ લોકોને ઉમેરી શકો છો। ઉમેરાયેલા તમામ લોકો તમારા બેંક ખાતામાંથી ચૂકવણી કરી શકશે એટલે કે યુપીઆઈ ચૂકવણી કરી શકશે। તમે જે વ્યક્તિને યુપીઆઈ વર્તુળમાં ઉમેરશો તે સેકન્ડરી વપરાશકર્તા હશે અને તમે પ્રાઇમરી વપરાશકર્તા હશો મિત્રો। તેવું મિત્રો આજે નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોમાં મિત્રો ચિંતા, તીડનો ખતરો મિત્રો સામે આવ્યો। તો મિત્રો ભારે મેઘતાંડવ બાદ હવે તીડનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો તીડના ઝુંડ દેખાતા ખેડૂતો મિત્રો ચિંતામાં મુકાયા છે અને અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને તીડ આવ્યા હોવાનો મિત્રો દાવો કરી રહ્યા છે। મેઘરજના મિત્રો ગ્રામ્ય વિસ્તારોમાં 15 વર્ષ બાદ તીડના ઝુંડ દેખાયા હોવાનું ખેડૂતો મિત્રો જણાવી રહ્યા છે। અરવલ્લીના મિત્રો 25થી વધુ ગામો તીડના ઝપેટમાં આવ્યા છે, જેમાં મિત્રો જીતપુર, ખાખરિયા, ઈસલી, ખુમાનપુર સહિતના મિત્રો ગામોમાં તીડ જોવા મળી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે 36,000 રૂપિયાની સહાય। તો મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે। જો કે મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયાનું પ્રતિ માસ પેન્શન આપવામાં આવે છે। આ મિત્રો એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત મિત્રો પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોને મિત્રો 55 થી 200 રૂપિયાની પ્રતિ માસ મિત્રો જમા કરવાના હોય છે
18 વર્ષ કે તેનાથી વધુ અને એટલે કે મિત્રો 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો મિત્રો લાભ લઈ શકે છે। 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને મિત્રો 3000 રૂપિયા માસિક એટલે કે 36000 રૂપિયા વર્ષે પેન્શન આપે છે મિત્રો સરકાર। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।